વહેલી સવારમાં એક વાર બ્લોગ અને પાણીનો ડ્રમ આપણો ભરવાનો બાકી છે અને આ ભરી છે આપણે બા હાટે. આમાં બરફ મેં નાખી દીધો અંદર એટલે પાણી રહી આખો દી ઠંડુ. અમારા બાને તડકાનું વાઢવાનું છે અને આપણે દુકાને જવાનું છે. નિરાયત આપણે પહેલાં નળથી ભરી લઈ. આ 9નું પાણી અને ગોરાનું પાણી બહુ ઠંડુ રહે છે એટલે બધું ઠંડુ એકારે મિક્સ કરી દઈ. ફોન બહાર નીકળી ગયા એ થોડીક જ વારમાં આપણે ભોગી જાઉં વાળીએ. રસ્તો બહુ જાજો એટલામાં ખરાબ છે એટલે ધ્યાન રાખી નાખવું જોઈએ ને ભેગી મારે વળતા જાહેરના પૂરાઈ લઈ જવાના છે એટલે પહેલાં આપણે વાડીએ પોગી જાય. જાજુ સેટું તો નથી, અહીં નજીક જ આવી ગયું છે એટલે પહેલાં ફટાફટ પાણાવાળો જે તળ છે એ હેઠે ઉતરી જાય. ચોમાસામાં ગાડી અહીંયા બહુ લહરે છે ક્યોંકि પહેલાં અહીંથી જ હાલતા બધે આ ડાવરા જ્યાં આવે ત્યાં આ બધી અમારી કેળીઓ હતી હાલવાની. હવે હોન્ડા લઈને આવી વાડીએ ને અહીંયા હે ગલુડિયું વાયડું થાય છે બહુ જાજુ. એક અહીંયા રખડે છે. લાવો અહીંયા આપણે દાંતરાને ઠેલીને પાણી બધું લેતા આવ્યા. હોન્ડા રાખી દીધું અહીંયા. અહીંથી આવેલા જાય વારો બાગ ખોઈલા રાખશે આપણે ડાયરેક્ટ ઠેકી જાય. આ એટલી જાહેર વટાઈ ગયેલી છે એ ખેતર માલિકને જોઈ છે, આપણે કંઈ કામની નથી. અને આ બધા ક્યારે આપણે રાખ્યા છે એટલી વાઈટી છે અમારા ભાઈ અને બધા. એક અડધો થોડુંક અહીંથી આ ખાસો આમાં છેડા સુધી વાઢવાનો છે. અત્યારે પાણી અહીંયા મૂકી દઈશ અહીંયા આગળ. અત્યારે આપણે કમ્પ્લીટ શીશો રાખી દીધો હે ને જાહેરનો આપણે હું બા એ સારું જ કહેવાય ને. હરવે હરવે નહીં રહે તો વાટ ના ભાઈ આપણે 2-3 દીમાં ભરી લેવું. કયું પણ આમાં છેડા નથી પોઈગું, અડધું જ છે અડધે જ પોઈગું છે. અડધા પૂગે તો પૈસા કહે દે આપણે ભાઈ. એક દી રજા રાખીને ભરવું જોઈએ. હજી મારા ટાંકો વિસરવાનો છે. ના પૂરો નથી વારો હમણાં ઊંડામાં ડાયરેક્ટ ભર લઈ. હા એ વેરાય કાંઈ નહીં. જાહેર મસ્તની લીલી છે અને હાવ પાતળી તમને બતાવી દઉં. હવે આના ફટાફટ આપણે ઊંડામાં ભરી અને નીકળશું સીધા ઘરે. ત્યાંથી આપણે બીજું કંઈ કામ અત્યારે છે નહીં, સીધું દુકાને વયા જાઉં. 2-5 દીમાં આપણે રજા એક દી રાખીને દુકાને જાહેર બધી ભરી લેવું. અને ફેરો આપણે પ્લોટનો જે ટાંકો હોય એ વિચાર છે કે વિસરી નાખવો એટલે એ 5-10 દી પછી બ્લોક તો મોડો આવશે. અત્યારે આપણે બીજું કાંઈ નથી કરવાનું, ફટાફટ જાહેર ભરી નીકળી અહીંથી. મોડું થઈ ગયું. આ મહિના નહીં અને છેલ્લે 3 પૂરા બાંધી દીધા. એ કે આપણે વાસળીને ગાળને જાય જરૂર નહીં પડે ને. આનો મેં પૂરો કર્યો હતો પણ હવે એના સાઈડમાં ખોલ નાખે એટલે સુકાઈ જાય. 3 પૂરા લેતા જઈએ ફટાફટ હોન્ડામાં અને પછી નીકળી કરે. હવે આપણે હોન્ડામાં જાહેર રાખી દીધી છે આગળ કે જાજી છે નહીં ખોટી પાછળ બાંધવાનો ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં આપણે ઘરે પોગી જાજુ સેઠું છે નહીં. પાછળ બા વાઢવાનું ચાલુ કરી દીધું હોય ને હવે આપણે સીધા ઘરે પોગી ટિફિન ટાંગી અને નીકળી સીધા દુકાને. કે આજે ટ્રાફિક થોડુંક રહે એટલે ફટાફટ જઈને કામ પતાવી પછી નિરાયતે બીજું કામ છે એ પતાવશું. ટાંકાના ને એવા બધા રજા આવે ત્યારે. અત્યારે ટ્રાફિક છે એટલે રજા ખોટી પહોંચાય એમ નથી. અને ટાંકો આપણો પ્લોટનો કેટલા ટાઈમથી નથી વિસરો એટલે એ વિસરી નાખવો હે. હું ભાઈ આવી ગયા છે જેતપુર. રેલવેનો પુલ પાર કર્યા ભેગું જ આવી ગયું છે આપણે શંકર ભગવાનનું અહીંયા છે મંદિર. અને સામે થોડીક જ વારમાં આપણી દુકાને આવી જાય. જાજી સેટી છે નહીં. આજે આપણે થોડુંક કીધું ફરી ના લઈએ એટલે આટો મારી નીકળ્યા છે. બાકી તો આપણે સીધું ધારેશ્વરથી વહી આવી. હવે ફટાફટ દુકાને પૂગી જઈએ. પહેલાં એ દુકાને અને કમ્પ્લીટ દુકાન સાફ સફાઈ કરીને ખોલી નાખી. સવારમાં વહેલી અને બોણી કરી નાખી છે આખી. કમ્પ્લીટ કરતાં થોડીક વાર લાગી ગઈ સવારે અને રસ્તામાં કાફી મોડું થઈ ગયું હતું. બાયણે ગરાક આવી ગયા બંધ કરી દઈ. દુકાને આપણે 2 પાર્સલ મંગાવ્યા હતા જો કે આવી ગયા છે. હવે પહેલાં ફટાફટ ટેબલ ને બધું સાઈડમાં કરી નાખી પછી પાર્સલ અંદર લઈ નાખા ખોલી નાખી કે અંદર માલ ઘણો બધો એવો છે જે આપણે રાખવાનો હોય. પહેલાં હું બોર્યું અહીં કાચમાં ચોટાડી દઉં જો કે અહીંથી નીકળી ગયું છે અને આ ચંપલ હેઠળ પડી ગયું હતું. આમાં જાજુ કાંઈ હે નહીં, વેક્યુમ બનાવીને ચોંટી ગયું. કમ્પ્લીટ સેટ કરી નાખીએ સાફ કરીને. અને હવે હોન્ડાને આપણે લઈ લઈએ પહેલાં સાંઈ તડકે છે પછી આપણે પાર્સલ ખોલશું. એને કરી દીધી સાંઈ પાર્કિંગ અને પાર્સલ વયા ગયા અંદર.
અત્યારે આપણે કમ્પ્લીટ પાર્સલ ખોલી નાખ્યું હે. ભાઈ ગયા મેળ પર થોડું ઘણું હરખું જે બધું કરવાનું હોય પહેલાં હરખું કરવાની જગ્યા કરવા, પછી આપણે જે આ બધો માલ આવ્યો છે એ બધું આપણે હરખો અધર ગોઠવવાનું છે. એમાં થોડીક વાર લાગી, એટલી અધર જગ્યા જ નથી, બધું પેક થઈ ગયું છે. અને આમાં હજી ઘણો બધો માલ આપણે હરખો સેટ કરવાનો હોય. વધારાના એક્સ્ટ્રા પીસ હોય બધા મેળી પર ચડાવવાનો, બાકી માલ હેઠે ગોઠવવાનો આમાં ઘણો બધો, એટલે એ બધું એડજસ્ટ કરવાનું છે. બાકી ગરાગી બહુ જાજી છે એટલે ભેગું બધું એડજસ્ટ કરવું આપવું પડે બેયથી. એટલે બપોરનો ટાઈમ છે, જમી કારવી નિરાયતે, એટલે ભાઈ કે પહેલાં હું બધા હરખું કરતો હોઉં, પછી નિરાયતે આપણે નીચે ગોઠવીશું. અને આમાંથી વધારાનો માલ છે આપણે હમણાં થોડીક અલગ કરી નાખીશું, નહીં જવા દેવું. કમ્પ્લીટ અંધારું થઈ ગયું છે અને ટિફિનને બધું ટાંગી દીધું છે, અને ભેગી દુકાન કરી દીધી આપણે કમ્પ્લીટ બંધ. અને આપણા ફઈનો છોકરો આવે છે આપણે ભેગો જેતપુરથી સીધો વીરપુર. હવે શટર પાડી દઈએ, નીકળીશું ઘરે. આજનો વ્લોગ આપણે અહીંયા જ કરી દેવું બંધ. ફરી પાછા મળશું એક વ્લોગમાં. સામે